लिव इन रिलेशनशिपમાં સાથે રહ્યા બાદ બિલ્ડરને છોડી જનાર સ્ટેજ આર્ટિસ્ટના પતિના ઘરે જઈ બિલ્ડરે માથાકૂટ કરતા મામલો સરથાણા પોલીસ મથકે પહોંચી ગયો છે। સરથાણા જકાતનાકાના વ્રજભૂમિના મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતી સ્ટેજ આર્ટિસ્ટ માયાબેન રામકબીર પતિને છોડી દઈ બિલ્ડર જનક તળાવિયા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી, પરંતુ તેણીએ એકાદ મહિના અગાઉ બિલ્ડર જનક તળાવિયા સાથેના સંબંધ તોડીને જનકે આપેલી ગિફ્ટ સહિતનો સરસામાન લઈ પતિ નલિનકુમાર રામકબીરના ઘરે રહેવા ચાલી ગઈ હતી, જેથી અકળાયેલા બિલ્ડર જનકે તેણીના ઘરે ઘસી જઈ મેં તને જે વસ્તુ આપી છે તે પરત આપી દે તેમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને તેની સાથે તેના પતિ અને સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી તેણીએ સરથાણા પોલીસ મથકમાં જનક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેણીએ ભય વ્યક્ત કર્યો હતો કે જનક પાસે લાયસન્સવાળું હથિયાર હોવાથી ભવિષ્યમાં પોતાના પરિવારને નુકસાન પહોંચાડશે, જેથી પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી બિલ્ડર જનકની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। આમાં તારીખ 16/11/14 રોજ બપોરે 2 વાગે આ ગામના ફરિયાદી બેનના ઘરે ફરિયાદીના જેના સાથે સંબંધ હતો જનકભાઈ, એની સાથે આ ત્યાં આગળ જનકભાઈ એના ઘરે ગયેલા અને એને કીધેલું કે મેં જે તને આપી છે વસ્તુ મને આપી દે, બરાબર છે। તો પેલી ભાઈએ ના કીધું તો એને ગદ્દા પતિનો માર માર્યો છે, બરાબર છે, અને ગાળો આપીને જાનથી મારી નાખી એ ધમકી આપી છે। ના, એવું કંઈ એ બાબતમાં કોઈ ફરિયાદ થયેલી નથી। આરોપીને અટક કરવા ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।